સુરતના લસકાણા વિસ્તારમાં એક 22 વર્ષીય ચિત ગાબાણી નામના યુવકે આપઘાત કર્યાના મામલે પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે હાલ આરોપી અજય શિરોયાના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ પતરાના શેડમાં ઊભી કરેલી દુકાન તોડી પાડવામાં આવી હતી। મૂળ બોટાદ સ્વામીના ગઢડાના ગુદાડા ગામના વતની અને હાલમાં લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશીપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને 3 સંતાન સહિતના પરિવારનો ગુજરાન ચલાવે છે। ખોડાભાઈના 3 સંતાન પૈકી 22 વર્ષનો ચિત જર્મની જવા પ્રયાસ કરતો હતો। જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં 10.80 લાખ બતાવવા પડતા હોય તે રકમ તેને બેંકમાં જમા કરાવી। આ દરમિયાન ચિતે શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચિતના રૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં સોરી પપ્પા મમ્મી હું જાઉં છું, તમને તો ખબર જ છે કે મેં કેટલા પૈસા ગુમાવ્યા છે। જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા તે હું હારી ગયો હતો। જે પૈસા ગત વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં જ મેં ગુમાવી દીધા। ડુપ્લિકેટ લેટર બનાવી વિઝા અપ્લાય કર્યા તો વિચાર્યું કે વિઝા આવી જશે, ત્યાં જઈ બધાને હકીકત કહી દઈશ, પણ વિઝા મળ્યા નહીં। મેં ગામમાંથી પૈસા માંગવાનું ચાલુ કર્યું, 10-20% પૈસાથી રમ્યો, હાર્યો જીત્યો, બધું થયું, છેલ્લે હતું પણ પૂરું થઈ ગયું। ઉછીના લીધેલા પૈસા પણ હારી ગયો। અજય શિરોયા મહાકાલ પાસેથી 80,000 લીધા। અમે ભાગીદારીમાં જુગાર રમતા 60,000 એમના ભાગમાં હતા, મારા ભાગમાં કંઈ જ હતું નહીં। 80,000ની સામે તે 2 લાખ વ્યાજ સહિત માંગે છે। મેં ટોટલ 10 લાખનું દેવું કરી નાખ્યું છે। આંકડો આગળ નહીં જાય તે માટે આ પગલું ભરું છું। બની શકે તો અજય શિરોયાને સજા અપાવજો। માફીને લાયક હું છું જ નહીં, પણ બની શકે તો મને પણ માફ કરી દેજો। પરિવારે આ સુસાઇડ નોટ લસકાણા પોલીસને આપી। લસકાણા પોલીસે અજય રમેશ શિરોયા ઉર્ફે મહાકાલ, ઉંમર વર્ષ 31, રહે મહાલક્ષ્મી સોસાયટી, યોગી ચોક, સરથાણા, મૂળ મોટા લીલિયા, અમરેલી સામે આપઘાતની દુષ્ટ પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી। અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે। તેની સામે સરથાણા અને કાપોદ્રામાં હત્યાની કોશિશ, મારામારી, પ્રોહિબિશન સહિત 4 ગુના નોંધાઈ ચૂક્યા। સાથે તેને સરથાણાના વીટી સર્કલ પાસે ગેરકાયદે દબાણ પણ ઊભું કરેલું હતું। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે ચાવડાએ જણાવ્યું હતું કે આજરોજ લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા વીટી સર્કલ પાસે અજય શિરોયા દ્વારા ઊભું કરવામાં આવેલા પતરાના શેડ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। અજય શિરોયા દ્વારા હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો પતરાના શેડમાં બનાવ્યો હતો, જે ગેરકાયદે હોવાથી પાલિકા સાથે સંકલન કરી તોડી પાડવામાં આવ્યું છે। ગઈ તારીખ 17/5/2025ના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો ગુનો નોંધાયો હતો। જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય શિરોયાનું નામ ખુલતા લસકાણા પોલીસ સ્ટેશન દ્વારા એની ધરપકડ કરવામાં આવી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપી અજય શિરોયા છે તેનો પાનનો ગલ્લો છે અને ઘોડાનો એક તબેલો બનાવેલો છે, જે વીટીનગર સર્કલ પાસે સરથાણાની હદમાં એસએમસીની જગ્યામાં છે, એ ગેરકાયદેસર રીતે બનાવેલો હતો। જે અનુસંધાને એસએમસી સાથે જરૂરી સંકલન કરીને આજરોજ આ ગલ્લાનું ડિમોલિશન કરવાની કામગીરી લસકાણા પોલીસ અને સરથાણા પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે। અજય શિરોયા વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાઈ ચૂક્યા છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને મારામારીનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 307 મુજબ અને મારામારીનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને પાસા અને તડીપાનની કાર્યવાહી પણ આ ઈસમ વિરુદ્ધ થઈ ચૂકી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।